હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક રિવ્યુ ઓફ વેનીલા આઈસ્ક્રીમ નામનું એક ગુજરાતી મૂવી આવી ગયું છે જેમાં મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા છે. મૂવીનું નામ વેનીલા આઈસ્ક્રીમ છે તો તમને એવું લાગતું હશે કે આના રિલેટેડ કંઈક હશે, પણ એનું એવું કંઈ છે નહીં. આ મૂવીમાં આના રિલેટેડ ખાલી એટલું જ છે કે યુક્તિ રાંદેરિયાને આ ફ્લેવર જે છે, આ આઈસ્ક્રીમ જે છે એ ભાવે છે. શોર્ટમાં અગર આ મૂવીની હું વાત કરું તો જોઈન્ટ ફેમિલીનું ઇમ્પોર્ટન્સ બહુ સારી રીતે દેખાડવામાં આવ્યું છે અને મારું પર્સનલી માનવું છે કે જોઈન્ટ ફેમિલીમાં તમે જેટલા રહેશો એટલા વધારે સુખી રહેશો. એનીવેઝ, આ મૂવીની સ્ટોરીની અગર વાત કરીએ તો મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા જે છે એ એક જોઈન્ટ ફેમિલીમાં રહે છે જેમાં મમ્મી પપ્પા અને દાદાજી રહે છે. અમુક સમય પછી બધા ઘરમાં આવું થતું હોય છે કે વાસણ હોય ત્યાં ખખડે છે. એક અમુક ગેપ જનરેશનના લીધે જે અમુક વિચારો છે એ મોટાઓના અલગ થઈ જાય છે અને નાનાઓના અલગ થઈ જાય છે. એના લીધેથી પરિવારો છૂટા પડી જાય છે. એ જ પ્રકારની સ્ટોરી છે આમાં. અર્ચન ત્રિવેદીનું પરફોર્મન્સ બહુ સરસ છે આ મૂવીમાં. એમના ડાયલોગ જે છે એ ખૂબ સરસ લખાયા છે. મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયાનું પરફોર્મન્સ થોડુંક એવરેજ છે, એટલે એટલું હાઈ એટલે એટલું પાવરફુલ નથી. બાકી અર્ચન ત્રિવેદીની